સુરત શહેર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના નાગરિકો માટે એક અતિ મહત્વનો દિવસ છે। સુરત શહેરના નાગરિકો એમના માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે। સુરત શહેરમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદીજી જ્યારે પધારી રહેલા છે, સુરત શહેરના નાગરિકોમાં મોદીજીને આવકારવા માટે, એમના સ્વાગત માટે સૌ લોકો થનગની રહ્યા છે। હજારોની સંખ્યામાં લોકો આજે રોડ પર આદરણીય મોદીજીને આવકારશે। આજે સુરતના નાગરિકો માટે મોદી સરકાર દ્વારા સુરત શહેરના એરપોર્ટને એક્સટેન્શન કરવામાં આવ્યું અને આપણું સુરત, આપણા ગુજરાતના સુરત એરપોર્ટને આજથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે, તેનું લોકાર્પણ કરવામાં આવશે। સુરત શહેરમાં દુનિયાની સૌથી મોટી સિંગલ લાર્જેસ્ટ કોમર્શિયલ ઓફિસ સેન્ટર અમેરિકાના પેન્ટાગોનથી બી મોટું એવું સુરત ડાયમંડ બોર્સ, જ્યાં એક સાથે 67,000થી વધારે લોકો દરરોજ કામ કરી શકશે, વેપાર કરી શકશે અને સુરત ડાયમંડ બોર્સ એ દુનિયાનું ડાયમંડ હબ બનવા જ્યારે જઈ રહ્યું છે। આ અજાયબી બિલ્ડિંગ, આ બિલ્ડિંગ કોઈ એક વ્યક્તિએ બાંધીને હજારો લોકોએ ખરીદ્યું એવું નહીં, પરંતુ હજારો લોકોએ ભેગા થઈને એક બિલ્ડિંગ બાંધ્યું, જ્યાં સુરત શહેરના લોકોની ભાવના જોડાયેલી છે, સુરત શહેરના લોકોની લાગણી જોડાયેલી છે। એનું બી આજે લોકાર્પણ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદીજી દ્વારા કરવામાં આવશે। આના વિઝનરી, આને આખું વિચાર આપનાર વ્યક્તિ આજે પોતે આનું જ્યારે લોકાર્પણ કરી રહ્યા છે, ત્યારે સુરત શહેરના નાગરિકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો, સુરત એરપોર્ટથી કિલોમીટરો સુધીનો આ રોડ, હજારો લોકો વહેલી સવારથી મોદીજીની એક ઝલક પામવા માટે, એમને જોવા માટે, એમને આવકારવા માટે, એમને વંદન કરવા માટે તમામ ઉંમરના લોકો થનગની રહ્યા છે। આજે સુરત શહેર માટે એક ઐતિહાસિક દિવસ છે। હર્ષભાઈ, આ ફિલ્ડ સાથે આપ સંકળાયેલા છો, આપે એ જણાવો કે કેટલો મોટો લાભ થશે, કારણ કે ટ્રેડિંગ પણ અહીંયાથી જ થશે, જ્યારે ઓલરેડી મેન્યુફેક્ચરિંગ હબ તો ગુજરાત સુરત છે જ। દુનિયામાં જો 100 હીરા વપરાતા હશે તો એમાંથી 80થી વધારે હીરા આપણા ગુજરાતમાં સુરતમાં ઘસાય છે। સુરતમાં હીરા ઘસાય, જ્વેલરી અહીંયા બને, મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય, પ્રોસેસીસ અહીંયા થાય અને માલ બધો દુબઈ, અમેરિકા, ન્યુયોર્ક, મુંબઈથી માલ વેચાય।